સીધી આત્મહત્યાની બની ગઈ, શું કહેશો તમે? 1 મહિના પહેલા કમ્પ્લીટ નબીપુરના પીએસઆઈ શ્રી પરમાર તથા તેમની ટીમે નિકોરામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ભાવનાબેનના ઘરે લગ્ન પ્રસંગ હતો, છતાં એના ઘરમાં ઘૂસી ગયો, આખું ઘર તોડફાડ કર્યું, ફ્રીજ થી માંડીને બધા ઘરમાં બધા સાધનો રફે દફે કરી નાખ્યા ને ત્યાંથી જ અંગારેશ્વરના સરપંચના ઘરે પણ આ જ પ્રકારનું કૃત્ય કર્યું. કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય, ગમે તેના ઘરમાં તોડફોડ કરે. આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારીને ઉચ્ચ અધિકારી મેં 1 મહિના પહેલા જાણ કરી હતી કે આ પીએસઆઈ અને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે, લોકોને રંજાડે છે. અનેક ઘટનાઓ ઘટી છે, નાના કેસો તો વર્ણન કરે તો 15 થી 20 જેટલા ઘટના ઘટે. આ જે તે સમયે અમારી માંગણી કરી હતી, એમને રજૂઆત કરી કે પીએસઆઈ ની બદલી કરવા. આદરણીય શ્રી રણસિંહજી રાણા સાહેબે એમએલએ એ વિસ્તારના એમને પણ રજૂઆત કરી કે પીઆઈ પરમારને તાત્કાલિક બદલી કરો, પણ એની બદલી ન થઈ ને એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તનભાઈ વસાવા નું ગઈકાલે પોલીસના ટોર્ચરિંગ થી બેફામ રીતના એને કોઈ ને કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું કે તું આ ગુનો કરે છે, તું આ ગુનો કરે. એ ભાઈ સ્પષ્ટ કે છે કે 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો દારૂનો ધંધો કરતો જ નથી, બિલકુલ આ બધું બંધ કરી દીધું છે. છતાં પણ એને ટોર્ચરિંગ કરે, અનેક પ્રકારની ધમકી આપે, તને આમ પાછલા કેસોમાં ઉભા કરીશું ને તારા પાછલા કેસોમાં ઉભા એ કરીને તને ફિટ કરી દીધું, પાસામાં મોકલીશું ને આ પ્રકારનું. આખરે આ કીર્તનભાઈએ એને સુસાઇડ નોટમાં લખ્યું છે કે પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના 3 જમાદારના નામ કે આ લોકોના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું. ને દુઃખની વાત તો એ છે કે એ કીર્તનભાઈની દીકરીને રાતના 2 દિવસ પહેલા રાત્રે 2 વાગે બોલાવી, લેડીઝ પોલીસ વગર. આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પીઆઈ પરમાર એની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે. આ તો બહુ ખૂબ જ ખરાબ ઘટના છે. એમની દીકરી છે, અહીંયા છે મારી સાથે, હેતલ છે, એને પણ બિલકુલ એને બોલાય છે, હિરલ ને. તો આ પ્રકારનું હદ વટાવી ગયું હતું અને આના માટે મેં વારંવાર કહ્યું છે. અહીંના અનેક આગેવાનોએ રજૂઆત કરી છે, જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખૂબ રજૂઆત કરી છે, છતાં પણ જે તે સમય પગલા નથી લેવાયા. આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના ત્રાસના કારણે, જુલ્મના કારણે, ટોર્ચરિંગના કારણે આજે આત્મહત્યા કરવી પડી છે. મનસુખભાઈ, આપ બી જે સરકાર છે તેના જ સાંસદ છો, ધારાસભ્ય શ્રી પણ તેના જ છે, આપની જ ફરિયાદ ધ્યાન પર ન લેવાય ને 1 મહિના બાદ આ ઘટના બની ગઈ, શું કહેશો? કે શું પ્રતિનિધિઓનું ચાલતું નથી? નહીં, અમારું ચાલે છે, સરકારમાં ચાલે છે, પણ કેટલાક આવા નાલાયક, નીચ ને ખરાબ વિચાર, ભ્રષ્ટ વિચારધારાના, જે 1 નંબરનો ભ્રષ્ટાચાર રગમાં છે, એવા લોકો, આવા કેટલાક લોકો હોય એ આખી સરકારને બદનામ, પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે. ભરૂચ જિલ્લાની અંદર 2 પોલીસ સ્ટેશન એવા છે, રાજપાડી પોલીસ સ્ટેશન અને નવી પોલીસ સ્ટેશન, કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે. તો આ સરકાર આવા કડક હાથે કામ લે છે. મને વિશ્વાસ છે મારી સરકારમાં કે આવા પીઆઈ ની સામે કાયદેસરના પગલા લેશે, જરૂરી પગલા લેશે અને સંપૂર્ણ રીતના અમે પણ સરકારમાં રજૂઆત કરીશું. આવા પીઆઈ કે આવા પોલીસને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. આજની ઘટના પછી આપની સીધી માંગ છે અને બધાની એક જ માંગણી છે કે આદિવાસી સમાજના બાકીના બધા જ લોકોની કે એને આવા ભવિષ્યમાં આ અધિકારી, બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે એને તાત્કાલિક ડિસમિસ કરવું જોઈએ અને કાયદેસરની એફઆઈઆર કરીને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ 3ની સામે, પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે, કાનૂની કાર્ય એમની સામે થવી જોઈએ. થેન્ક યુ.